નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર નામામાં આપણે ચેપ્ટર વાઇઝ જે પારિભાષિક શબ્દો વિશે આપણે અભ્યાસ કરતા હતા. લાસ્ટમાં આપણે પારિભાષિક શબ્દને ખરીદી અને વેચાણ એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી છે માલનો સ્ટોક. સ્ટોક એટલે શું? આપણે શબ્દ સાંભળેલો હોય સ્ટોક, કહેતા કે ભાઈ માલ સામાન સ્ટોકમાં આટલો પડ્યો છે. ટૂંકમાં સ્ટોક એટલે શું? તો કે સ્ટોકની વ્યાખ્યા એવી છે તો કે વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલ ખરીદવામાં આવેલ હોય તેમાંથી વધેલ માલને સ્ટોક કહેવામાં આવે છે. તો કે સ્ટોક એટલે શું? તો કે વેપારી દ્વારા જે માલ વેપાર કરવાના હેતુસર જે માલની ખરીદી કરે છે એમાંથી જે માલ વધેલ હોય એ માલને વધેલ માલને શું કહેવામાં આવે છે? સ્ટોક કહેવામાં આવે છે. તો કે વેપારી દ્વારા જે કાંઈ માલ ખરીદી કરી હોય વેપાર કરવાના હેતુસર, આપણે આગળ ઉદાહરણ અનાજના વેપારી માની કે અનાજનો વેપારી હોય, ઉદાહરણ તરીકે તો કે અનાજના વેપારી દ્વારા તો કે 1000 મણ, આપણે મણના હિસાબે હિસાબ કરીએ છીએ. માની લો કે 1000 મણ એને ઘઉંની ખરીદી કરી હોય વેપાર કરવા હેતુસર. ઘઉંની શું કરી? એને ખરીદી કરી. કેટલી? તો કે 1000 મણ ઘઉં એને લીધા. શા માટે? તો કે વેપાર કરવા માટે, ઘઉં એને વેચવા માટે લીધેલા છે. 1000 મણ ઘઉંનો ભાવ હોય, માની લો કે એનો ભાવ છે 400 રૂપિયા. તો કે 1000 મણ ઘઉં 400 ના ભાવે લીધા એટલે એની પાસે તો કે 1000 ગુણ્યા 400 તો કેટલા રૂપિયાની ખરીદી ઘઉંની? કેટલા થયા? તો કે 4 લાખ રૂપિયાની એને ઘઉંની ખરીદી કરી. 400 રૂપિયા શું છે? એનો ભાવ છે ઘઉંનો. હવે વેપારી દ્વારા 1000 મણ જે ઘઉંની ખરીદી કરી 400 ના ભાવની, એટલે એને ટોટલ ઘઉં કેટલા ખરીદ્યા? 4 લાખ રૂપિયાના. કિંમતની દ્રષ્ટિએ જો 4 લાખ રૂપિયા, મણ છે 1000. આમાંથી જે ઘઉંની વેપારી દ્વારા ખરીદી કરવામાં આવેલી છે આમાંથી વેપારી જેને કહેવાય કે ધીમે ધીમે વેચાણ કરતો હોય છે. આમાંથી શું કરતો હોય વેપારી? ધીમે ધીમે વેચાણ કરતો હોય. માની લો કે આ જે 400 મણ ઘઉં, સોરી 1000 મણ ઘઉં છે, 4 લાખ રૂપિયા છે, એમાંથી વેપારી 600 મણ ઘઉં વેચી નાખે. વેચાણ કરે તો એની પાસે હવે 1000
પાસે ઘઉં શું કહેવાય તો કે સ્ટોકમાં પડ્યા કહેવાય. ટૂંકમાં સ્ટોક એટલે શું? ટૂંકમાં કે ખરીદેલ માલ જે છે એમાંથી જે વધેલ માલ હોય એને સ્ટોક કહેવામાં આવે છે. કે ભાઈ 1000 માં હવે જો ને ઘઉં જે ભાવમાં ખરીદ્યા છે એને 400 રૂપિયા હશે, પછી વેચે એમાં નફો એડ કરે વેપારી, ટૂંકમાં એને જેટલા વસ્તુ લીધેલી છે ખરીદી કરી છે એમાંથી જેટલા રૂપિયાનું વેચાણ કરે એટલે કે જેટલા માલ માલિકને ઘઉં વેચ્યા એટલે કે એની પાસે જેટલો માલ વધેલ છે એને શું કહેવામાં આવે છે? સ્ટોક કહેવામાં આવે છે. સ્ટોક એટલે શું? ખરીદેલ પૈકી વધેલ માલ, ટૂંકમાં એવું કહેવાય. સ્ટોક એટલે શું? તો કે જે માલ તમે વેપાર ખરીદેલ માલ છે એમાંથી જે માલ છે વધેલ માલ હોય એને સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. કે જે માલ ખરીદેલો છે એમાંથી વેપારી દ્વારા ધીમે ધીમે વેચાણ કરવામાં આવતું હોય અને જે માલ પડ્યો રહ્યો છેલ્લે વૈધો ઈ માલને શું કહેવાય? તો કે આ 400 મણ ઘઉં છે શું થયો? તો કે સ્ટોક કહેવામાં આવે છે. સ્ટોક એટલે શું? તો કે વેપાર માટે જે માલની ખરીદી કરવામાં આવે છે એ માલમાંથી જે માલ વધેલ છે એ વધેલ માલને તો કે સ્ટોક કહેવામાં આવે છે. આપણે શબ્દ સાંભળતા જ સ્ટોક, કે ભાઈ આટલો ગોડાઉનમાં સ્ટોક પડ્યો છે. સ્ટોક એટલે શું? જે એકત્રિત કરેલી વસ્તુ છે આપણે એને સ્ટોક કહેતા હોય છે. ત્યાર પછી છે વ્યાખ્યા આપણે જોઈએ તો કે દેવાદાર. દેવાદારને ગ્રાહક કહેવાય. બીજો શું શબ્દ કહેવાય? ગ્રાહક. હવે દેવાદાર એટલે શું? તો કે વેપારી દ્વારા પોતાના ગ્રાહકની વેપારી દ્વારા પોતાના ગ્રાહકને માલનું ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકોને દેવાદાર કહેવામાં આવે છે. તો કે દેવાદાર જે ધંધાની ચાલુ મિલકત કહેવાય. કેવી મિલકત કહેવાય? ચાલો આપણે મિલકતમાં આના વિશે આપણે અભ્યાસ કર્યો છે. કેમ કે દેવાદાર જેને કે 1 વર્ષથી ઓછા સમયની જેની કિંમત સતત બદલતી રહેતી હોય છે એની કિંમત એક જ રહેતી હોતી નથી, જેમાં ફેરફાર થતો હોય. એટલે દેવાદાર ધંધાની કેવી મિલકત છે? તો કે ચાલુ મિલકત. તો કે દેવાદાર એટલે ગ્રાહકો. દેવાદાર એટલે શું? તો કે ગ્રાહકો. તો કે દેવાદાર કેને કહેવાય ધંધાની ભાષામાં? તો કે જે કાંઈ ધંધોની આપણે બેઠા છે જે વેપારી છે તેના દ્વારા તો કે પોતાના ગ્રાહકને માલનું ઉધાર વેચાણ જેને કર્યું હોય એવા ગ્રાહકોને દેવાદાર કહેવામાં આવે છે. તો કે ધંધાની અંદર વેચાણ કરવામાં આવતું હોય, કોઈ પણ પેઢી હોય તો એ પેઢી ખરીદી પણ કરતી હોય અને વેચાણ પણ કરતી હોય. માની લો કે એબીસી લિમિટેડ છે કંપની. આ કંપની ઉધાર વેચાણ કરે અને રોકડ વેચાણ પણ કરતી હોય. વ્યવહાર બે પ્રકારના આપણે જોઈએ કે રોકડ વ્યવહાર હોય અને ઉધાર વ્યવહાર. રોકડ વ્યવહાર આપણે આગળ અભ્યાસ કરી ગયા કે જે વ્યવહાર રોકડેથી વહીવટ કરવામાં આવતો હોય એવા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય અને જે વ્યવહાર શાક પર ઉધાર કાયમ પણ કરી એવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહેવામાં આવે છે. તો કોઈ પણ પેઢી હોય કોઈ પણ ધંધો હોય આ
જૂના ગ્રાહકો આપણે ઉધાર માલ વેચી રોકડેથી ન વેચી. તો કે જ્યારે વેપારી દ્વારા તો કે જે પેઢી છે પેઢી દ્વારા પોતાના જે ગ્રાહકો છે માની લો કે એબીસી લિમિટેડ હોય એના કોઈ પણ ગ્રાહકને માની લો કે 20,000 રૂપિયાનું વેચાણ કર્યું, પણ આ વેચાણ ઉધારમાં કર્યું. કેવી રીતે કર્યું? ઉધારમાં. આ 20,000 વેચાણ એને માની લે કે મનોજભાઈને માલ વેચ્યો. એને માલ વેચ્યો મનોજભાઈને 20,000 રૂપિયાનું વેચાણ ઉધારમાં કર્યું. ઉધારમાં લેતો 20,000 રૂપિયાનું કે ભાઈ 20,000 રૂપિયાનો એબીસી લિમિટેડ દ્વારા જે મનોજભાઈનો જે ગ્રાહક છે એ ગ્રાહકને એને ઉધાર માલ વેચ્યો 20,000 રૂપિયાનો. વેચાણ કર્યું, પણ કેવું વેચાણ કર્યું? તો કે ઉધાર વેચાણ કર્યું. એટલે કે એને નાણાં મળ્યા છે એને વેપારીને. એબીસી લિમિટેડ જે પેઢી છે એ પેઢીને નાણાં એ તાત્કાલિક મળેલ નથી, પરંતુ હા જે ઉધાર વેચાણ કર્યું છે ભવિષ્યમાં નાણાં મળશે. એની મુદત એને કીધી હશે કે ભાઈ ઉધાર વેચાણ 20,000 ભલે માલ વેચ્યો, પણ મુદત એ કીધી ભાઈ 10 દિવસ. તો 10 દિવસમાં મનોજભાઈ શું કરશે? કે નાણાં એને ચૂકવણી કરવી પડે છે. પણ અત્યારે તો કે જેને ઉધાર વેચાણ કર્યું, કેને ઉધાર વેચાણ કર્યું? તો કે મનોજભાઈ. મનોજભાઈ રહ્યો એ ધંધા માટે શું કહેવાય? દેવાદાર કહેવાય. કેમ કે ધંધાનો શું છે? ગ્રાહક છે. એટલે કે મનોજભાઈ ધંધાનો શું થયો? દેવાદાર થયો. જ્યારે એબીસી કંપની મનોજભાઈ માટે શું થઈ? લેણદાર થઈ. શું થઈ? લેણદાર. એટલે કે દેવાદાર કેને કહેવાય? કે ધંધો જે પેઢી જે વેપારી છે એ વેપારી જે કઈ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને જેને કે માલ જે ઉધાર વેચાણ કરતા હોય એ દરેક વ્યક્તિ એ દરેક ગ્રાહક જે છે એ ગ્રાહક ધંધા માટે દેવાદાર બને છે. કેવા ગ્રાહકો? કે જેને ઉધાર માલનું વેચાણ કરે છે તેવા ગ્રાહકો. એટલે કે જેને ઉધાર માલ વેચાણ કરેલો હોય એ તમામ વ્યક્તિ તો કે ધંધા માટે દેવાદાર ગણવામાં આવે છે. જેને ઉધાર માલ વેચ્યો છે એ વ્યક્તિ ધંધા માટે શું કહેવાય? દેવાદાર. દેવાદાર કેવી મિલકત છે? ચાલુ મિલકત છે. ત્યાર પછી આપણે પારિભાષિક શબ્દ નંબર 30 જોઈએ. તો કે લેણી મૂડી. તો કે હુંડી એટલે શું? લેણી મૂડી. નરસિંહ મહેતાના સમયમાં આપણે હુંડી શબ્દ પ્રચલિત છે. હુંડી શબ્દ પ્રચલિત છે. તો કે લેણી હુંડી શબ્દ સમજવા માટે આપણે જોઈ લેણી હુંડી અને હુંડીના હિસાબો તમારે નામાની અંદર ભાગ 2 માં આખું હુંડીનું ચેપ્ટર આવે છે. પ્રત્યેક આપણે લેણી હુંડી શબ્દ સમજી લઈએ. તો કે લેણી હુંડી એક લેખિત દસ્તાવેજ છે. શું છે? એક દસ્તાવેજ છે. કેવો? પણ લેખિત. તો કે હુંડી છે એક લેખિત દસ્તાવેજ છે. એક પ્રકારનો કાગળ કહી શકાય લેખિતનો. બીજું તો કે હુંડી રચના. હુંડી રચના ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો
અધિકાર ધારણ કરે છે. એટલા માટે હુંડી એના માટે લેણું છે. તો કે હુંડી જે લખનાર હોય, હુંડી લખનાર માટે લેણી હુંડી બને છે. અને લેણી હુંડી જે છે શેમાંથી, તો કે દેવાદારમાંથી ઉદ્ભવે છે. શેમાંથી ઉદ્ભવે છે? દેવાદારમાંથી ઉદ્ભવે છે. અને લેણી એ ચાલુ મિલકત પણ કહેવાય છે. શું કહેવાય? ચાલુ મિલકત. એટલે કે હુંડી જે સ્વીકારનાર છે નિર્ધારિત રકમ નિર્ધારિત સમય હુંડી લખનારને તેવી બાહેર કરી આપે છે. હવે જો હુંડી એટલે છે, લેણી હુંડીની આપણે વાત કરી છે. તો કે હુંડી એક પ્રકારનો, તો કે આપણે વાત કરી કે હુંડી એક પ્રકારનો લેખિત દસ્તાવેજ છે, એક લખાણ છે. શું છે? લખાણ. તો કે હુંડી એક પ્રકાર લેખિત હુંડી કોણ લખે? કે હુંડી જે લખનાર હોય એ હુંડી લખનાર ભવિષ્યની જે નિર્ધારિત તારીખ નક્કી કરી હોય એ તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે. જે હુંડી લખનાર છે, હુંડી બે પ્રકાર છે, લેણી હુંડી છે અને દેવી હુંડી છે. હુંડી લખે પણ હુંડી એક પ્રકારનું લેણી છે. તો કે હુંડી લખનાર જે હોય ને એના માટે લેણી હુંડી કહેવાય. કેવી કહેવાય? લેણી હુંડી. હુંડી લખનાર જે હોય એ હુંડી લખનાર માટે, માની લો કે હુંડી મેં લખેલી હોય તો મારા માટે હુંડી શું કહેવાય? લેણી હુંડી કહેવામાં આવે છે. અને જે હુંડી સ્વીકારનાર હોય એ સ્વીકારનાર માટે દેવી હુંડી થાય. હુંડી લેણી શેમાંથી ઉદ્ભવ? તો કે દેવાદારમાંથી ઉદ્ભવ છે. શેમાંથી ઉદ્ભવ છે? દેવાદારમાંથી. હવે હુંડીમાં શું હોય? જે આપણે ઉદાહરણ આપણે વાત કરી તો આ જ આપણે ઉદાહરણ જોયું કે હુંડી કઈ રીતે લખી શકીએ. હવે જે સૌથી વાત કે હુંડી એક પ્રકારનો શું છે? લેખિત દસ્તાવેજ છે. જેમાં શું હશે? તો કે હુંડી લખનાર જે હોય, જેને હુંડી લખેલી હોય એ વ્યક્તિ નિર્ધારિત તારીખ, જે તારીખ નક્કી કરેલી હશે એ તારીખે જેટલી એને રકમ લખેલી હશે એટલી રકમ મેળવવાનો અધિકાર ધરાવે છે. ચોક્કસ રકમ મેળવવાનો શું ધરાવે છે? એને અધિકાર મળેલો છે. તો કે હુંડી એક પ્રકારનું લેણું છે. હુંડી લખનાર જે હોય એના માટે કઈ હુંડી કહેવાય? લેણી હુંડી. તો કે લેણી હુંડી ઉદ્ભવે શેમાંથી? તો કે દેવાદારમાંથી હુંડી ઉદ્ભવે છે. અને તો કે જે હુંડી જે સ્વીકારનાર છે એ વ્યક્તિ જે રકમ એને છે એટલી રકમ ચોક્કસ તારીખે ચૂકવવા માટે બંધાયેલ છે. હવે આપણે ઉદાહરણ માની લઈએ કે હુંડી મોસ્ટ ઓફ કોણ લખશે? તો કે જે વેપારી હોય ને એ હુંડી લખે. કોણ લખે? વેપારી. બીજા શબ્દોમાં કહું તો જે વ્યક્તિએ માલ ઉધાર જેને વેચ્યો છે ને એ વ્યક્તિ હુંડી લખે.
લખે. હુંડી કોણ લખે? તો કે આપણે બીજા શબ્દમાં કહું તો હુંડી લખનાર કોણ હોય? વેચનાર હોય. કોણ હોય? જેને માલ વેચ્યો છે ને એ વ્યક્તિ હુંડી લખે. હવે અહીંયા એબીસી લિમિટેડ કેને માલ વેચ્યો? તો કે એબીસી લિમિટેડે માલ વેચ્યો મનોજભાઈ. એટલે કે એબીસી રે શું થઈ? વેપારી એકમ થયું. એટલે કે માલ વેચનાર છે. મનોજભાઈ શું થયો? ગ્રાહક થયો. અને એ માલની ખરીદદાર થયો. તો આ હુંડી કોણ લખશે? માલ કેને વેચ્યો છે? તો કે એબીસી લિમિટેડે માલ વેચ્યો છે અને એબીસી લિમિટેડ હુંડી લખશે. હુંડી લખે કોણ? એબીસી લિમિટેડ. કેના ઉપર લખશે? મનોજભાઈ ઉપર. કેના ઉપર લખશે? મનોજભાઈ ઉપર. હવે એને માની લો 20000 રૂપિયાનો માલ વેચ્યો. કેટલાનો માલ વેચ્યો? તો 20000 રૂપિયાનો. તો એબીસી લિમિટેડ 20000 ની હુંડી લખશે. 20000 રૂપિયાની. કેના ઉપર લખશે? મનોજભાઈ જે ખરીદનાર છે એના ઉપર હુંડી લખવાની છે. હુંડી લખનાર હંમેશા કોણ હોય? વેપારી. એટલે જે વેચનાર છે તે વ્યક્તિ જે માલનું વેચાણ કરે છે એ હંમેશા હુંડી લખે. એટલે લખનાર માટે હુંડી કેવી કહેવાય? અહીંયા આપણે કીધું ભાઈ જે લખનાર હોય એના માટે હુંડી કેવી કહેવાય? તો કે એબીસી લિમિટેડ માટે લેણી હુંડી થાય અને આના માટે થશે દેવી હુંડી. આગળ દેવી હુંડી પણ આવશે. એટલે આના માટે કેવી હુંડી થશે? દેવી હુંડી. હવે જ્યારે હુંડી લખવાની આવે ત્યારે તો કે જ્યારે માલ ઉધાર વેચો ને ત્યારે હુંડીનો પ્રશ્ન ઊભો થાય. એટલે કીધું કે હુંડી શેમાંથી ઉદ્ભવે છે? દેવાદારમાંથી ઉદ્ભવે. હુંડી શેમાંથી ઉદ્ભવે? દેવાદારમાંથી. હુંડી ઉદ્ભવે શેમાંથી? તો કે દેવાદારમાંથી હુંડી ઉદ્ભવે છે. હવે હુંડીની વાત કરીએ આગળ તો કે લખનાર કોણ? તો કે એબીસી લિમિટેડ. શા માટે? તો કે એબીસી લિમિટેડે માલનું શું કર્યું છે? વેચાણ કર્યું છે. કેવી રીતે કરેલું છે? તો કે ઉધાર વેચાણ કર્યું છે. એટલે કે જેને માલનું વેચાણ કર્યું હોય એ હુંડી લખે. જેને રૂપિયા મેળવવાના છે એ વ્યક્તિ હુંડી લખશે. એટલે હુંડી કોણ લખશે? એબીસી લિમિટેડ હુંડી લખે છે. એટલે આના માટે હુંડી કેવી થઈ? કે એબીસી લિમિટેડ માટે હુંડી થઈ લેણી હુંડી થઈ. એ આપણે કીધું કે લેણી હુંડી શેમાંથી ઉદ્ભવે? દેવી હુંડી. જે લખનાર માટે હુંડી કેવી કહેવાય? લેણી હુંડી કહેવામાં આવે છે. હવે એબીસી લિમિટેડ હુંડી કેટલાની લખશે? તો કે 20000 રૂપિયાની. કેના ઉપર લખીને? મનોજભાઈ જેનો ગ્રાહક છે એ ગ્રાહકને એને હુંડી લખેલી છે. હવે આના માટે આ હુંડી થાય દેવી હુંડી. કેવી હુંડી થશે? દેવી હુંડી. આ ગ્રાહક છે. અને હવે એબીસી લિમિટેડ આને 20000 રૂપિયાની હુંડી લખી. એક પ્રકારનો કાગળ. હવે એની મુદત એમ હોય કે 2 માસ. કેટલી મુદત? 2 માસ. પછી હુંડીની પાકતી મુદત 3 દિવસ છૂટને બધું આવશે. કે મારી મુદત છે 2 માસ સમયગાળો. હવે એબીસી લિમિટેડ આની પાસેથી રૂપિયા લેવાના હતા. કેટલા? 20. એને વિશ્વાસ ન આવ્યો એટલે એબીસી લિમિટેડે હુંડી લખી દીધી. હું તમારી પાસે 20000 માંગુ છું અને 20000 નો પત્ર લખ્યો. એક પ્રકારનો દસ્તાવેજ. હવે આ એબીસી લિમિટેડ મનોજભાઈને હુંડી લખશે. એટલે જે સ્વીકારનાર કોણ છે? કે મનોજભાઈ શું છે? હુંડી સ્વીકારનાર છે. એટલે હવે આ મનોજભાઈ જે હુંડી સ્વીકારનાર વ્યક્તિ છે એ મનોજભાઈ તો કે શું કરશે? તો કે આને જે 20000 ની હુંડી આના ઉપર લઈ એના માટે દેવી રીતે મનોજભાઈ માટે. એટલે મનોજભાઈ એમાં જેટલો સમય એમ કે 2 મહિનાની હુંડી, 2 મુદત, 5 જેટલા રૂપિયા હોય એટલા રૂપિયાની હુંડી. તો કે મનોજભાઈ જ્યારે એબીસી લિમિટેડ લખનાર કોણ છે? એબીસી લિમિટેડ. એટલે કે એબીસી લિમિટેડ મનોજભાઈ પર હુંડી લઈ ગઈ. એટલે હવે મનોજભાઈ જે છે તો કે એબીસી લિમિટેડ મનોજભાઈને હુંડી
એટલે મનોજભાઈ આ ઊંડી ઉપર સહી કરી અને એબીસી મીટરની ઊંડી શું કહી દેશે? પરત કરી દેશે. શું કરી દેશે? પાછી મોકલી દેશે સહી કરી. એટલે કે જે વેપારી છે જે રૂપિયા માંગે છે, ટૂંકમાં જેને ઉધાર માગે છે, માગે છે એવું તો ન કહી શકાય, પણ જેને ઉધાર વેચાણ કરેલ છે એ વેપારી જેને ઉધાર માલ વેચ્યો છે ગ્રાહક પર ઊંડી લખશે. એટલે એબીસી ની ઊંડી કેના પર લખશે? મનોજભાઈ માટે. એટલે એબીસી માટે કઈ ઊંડી કહેવાય? લે ઊંડી. હવે જેટલા રૂપિયાની હોય એટલા રૂપિયાની ઊંડી લખશે. એમાં એટલા રૂપિયાનું દર્શાવશે કે આટલા રૂપિયાનું જે કઈ વેચાણ કરેલું હોય, જેટલા રૂપિયા માંગવાના થતા હોય એ જેટલા રૂપિયા લખે એટલા ઊંડી લખશે. એટલા ઊંડી મનોજભાઈ પર લખશે. મનોજભાઈ જીરિયા આ ઊંડી સ્વીકારીમાં સહી કરી અને રિટર્ન કેને કરી દેશે? પાછી એબીસી લિમિટેડને શું કરી દેશે? પાછી આપી દેશે. એટલે હવે જે 2 મહિના પૂરા થાય, 2 મહિના થાય એટલે મનોજભાઈ આને રૂપિયા ચૂકવવા માટે બંધાયેલ થઈ ગયું. નો ચૂકવે તો આ વ્યક્તિ એના પર કાયદેસર કાર્યવાહી કરી શકે છે. કેમ કે આ સ્વીકારી ચેક જેવી વસ્તુ છે. તમે કોઈને ચેક લખી દો, તમારા ખાતામાં રૂપિયા ન હોય તો તમે શું ગણાવો? કાનૂની જે કઈ પ્રક્રિયા થઈ તમારા પર પ્રક્રિયા થાય છે. ઊંડી એક પ્રકારના ચેક જેવી વસ્તુ થઈ. તો કે જેને ઊંડી લખી એ સામેની વ્યક્તિ સ્વીકારી આની પાસે ઊંડી પડી હશે, લે ઊંડી. એ 2 મહિના જે તારીખ આવશે એટલે એ તારીખ આની પાસે રૂપિયા માંગવા જાય તો આને એને રૂપિયા આપવા પડે. જો આ વ્યક્તિ કે ભાઈ મારી પાસે રૂપિયા નથી તો આ વ્યક્તિ જે છે એ એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. આ વ્યક્તિ બેંકમાં જઈ પણ એબીસી મીટર ઊંડી બતાવી શકે. બેંકમાં જઈ તો પણ રૂપિયાને મળે, પણ બેંક બતાવ કાપી લે તો બેંક પછી મનોજભાઈ પાસેથી રૂપિયા લે. જો મનોજભાઈ રૂપિયા ન આપે તેના પર શું થાય? કાયદેસરની કાર્ય. કેમ કે એક પ્રકારનો લેખિત દસ્તાવેજ છે અને એના ઉપર કાયદેસરની જે પ્રોસેસ છે એ પ્રોસેસ થયેલી છે. એટલા માટે તો કે ઊંડી જે છે કેવો દસ્તાવેજ છે? લેખિત તો કે દસ્તાવેજ કહેવામાં આવે છે. એટલે ઊંડી જ્યારે લખવામાં આવે ત્યારે શું તો કે લખનાર માટે કેવી કહેવાય? લેણી ઊંડી. અને જે સ્વીકારનાર છે તેના માટે શું કહેવામાં આવશે? દેવી ઊંડી કહેવામાં આવે છે. દેવી ઊંડીમાં બધું જ રહ્યું. તો કે જે લખનાર એ એબીસી મીટર હતો, સ્વીકારનાર કોણ છે? મનોજભાઈ છે. તેના માટે શું થઈ? દેવી ઊંડી થઈ. આના માટે શું થઈ? લેણી ઊંડી. જે લખે છે એના માટે લેણી ઊંડી, જે સ્વીકારનાર છે એના માટે દેવી ઊંડી. માની લો કે આપણે કોઈ પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય તો અહીંયા વિરુદ્ધ થશે. તો કે આપણને કોક ઊંડી લખશે, આપણે સહી શું કરશું? પરત કરશું. એટલે આપણે રૂપિયા ચૂકવવા માટે બંધાયેલા છીએ. તો અહીંયા આપણા માટે દેવી ઊંડી આપણે સહી કરી પરત કરી ત્યારે. તો ચાલો આ થયું દેવી ઊંડીની આપણે લેણી ઊંડીની આપણે વાત કરી. બરાબર. આમાં કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. ફરીથી એક વખત સૂચના આપું છું કે ભાઈ એકાઉન્ટ અને સ્ટેટમાં તમને જે પીડીએફ ફાઇલ મોકલેલી છે એ પીડીએફ ફાઇલમાંથી જે મુજબ એકાઉન્ટના જે કંઈ પારિભાષિક શબ્દ સમજવામાં આવે એટલા પારિભાષિક શબ્દો તમારે તમારી ફેર બુકમાં એટલે કે સરસ મજાની પાકી બુક બનાવી એ પાકી બુકમાં તમારે તેમાંથી જોઈને લખવાનું છે. આંકડા શાસ્ત્રની અંદર પણ તમને જે પીડીએફ ફાઇલ મોકલેલી હશે એમાંથી જેટલા દાખલાઓ સ્વાધ્યાયના ગણાવતો જાઓ એ દાખલા તમારે બુકની અંદર ઉતારવાના છે. અને અન્ય કંઈ પણ હોમવર્ક આપવામાં આવે તો એ તમારે કોઈ પણ રફ બુક અથવા તો અન્ય બુક બનાવી અને એમાં તમારે લખવાનું રહેશે. ચાલો, થેન્ક યુ.